હાય ગાઈઝ, કેમ છો બધા? સો હવે આજે આપણે ફરી મળી રહ્યા છે. કરંટ અફેર્સ કઈ રીતે ભણવાનું એ બધા જ સ્ટુડન્ટ્સને એક ક્વેશ્ચન હોય છે. ઓકે, તો આજે આપણે મેઇન ફોકસ રાખીશું કરંટ અફેર્સની ઉપર. સૌથી પહેલાં તો મારું નામ શ્રુતિ પંચાલ. એઝ યુ ઓલ નો, લાસ્ટ યરની જીપીએસસીમાં મારો 9th રેન્ક આવ્યો હતો. એની પહેલાં મારો 66th રેન્ક આવ્યો હતો. એન્ડ પ્રિલિમ્સ 4 વાર ફોર્મ ભર્યું ને 4 વાર મેં ક્લિયર કરી છે. સો મારા એક્સપિરિયન્સીસથી થોડીક તમને સલાહ આપવા આવી જતી હોઉં છું ઓન યોર રિક્વેસ્ટ, એન્ડ કોઈક વખત મને ઈચ્છા થાય તો પણ. તો આજનો હવે આપણે ટૉપિક પર ચર્ચા કરીએ, હાઉ ટુ સ્ટડી કરંટ અફેર્સ. બરાબર, બધા જ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો હેડેક છે ભાઈ જીવનનો, એક્ઝામનો, કે મેડમ કરંટ કેટલું કરવું, કેટલા મહિનાઓનું કરવું, રાઈટ? આ બધા ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે, કઈ મેગેઝિનમાંથી વાંચવું. તો આજે આપણે એ બધા જ ક્વેશ્ચન્સ જે છે એનું એકદમ સોલ્યુશન કરી નાખીએ. કરંટ અફેર્સ, ઓકે, આપણને એમ લાગે કે ભાઈ કરંટ નથી આવડતું એટલે કંઈ જ નથી આવડતું. સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ આ કરંટ અફેર્સ શું છે. ગાઈઝ થોડુંક છે ને આજે ઇનકન્વિનિયન્સ રહેશે. એઝ આઈ ટોલ્ડ યુ, મને ફ્રેક્ચર થયું છે પગમાં, રાઈટ લેગમાં. તો નાવ લખાય છે ના. વોટ ઇઝ કરંટ અફેર્સ? છે શું આ કરંટ અફેર્સ? હવે ફોર એક્ઝામ્પલ, પોલિટી અને ઇકોનોમીમાં બહુ જ વધારે કરંટ અફેર્સ આવતા હોય છે. સાયન્સ એન્ડ ટેકમાં પણ કરંટ અફેર્સ વધારે આવતા હોય છે. બરાબર, કરંટ અફેર્સ જે છે હંમેશા કોઈને કોઈ સબ્જેક્ટને બિલોંગ કરે છે. તો કરંટ અફેર્સને હું એવી રીતે વાંચું છું, અને અમારા ત્યાં આગળ પણ અમે એવી રીતે જ કરાવીએ છીએ કે એક અલગ સબ્જેક્ટ પાડીને નથી વાંચવાનું. કરંટ અફેર્સને આપણે સબ્જેક્ટનો ભાગ જ બનાવી દેવાનું છે. એક નાનકડું ઉદાહરણ નહીં, પછી આપણે વાત કરીએ કેટલા મહિનાનું વાંચવાનું, કઈ મેગેઝિનમાંથી વાંચવાનું. પણ આ છે શું કરંટ અફેર્સ? બરાબર, તો ફોર એક્ઝામ્પલ કરંટ અફેર્સની જ આપણે વાત કરીએ. અને તમને ખબર છે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ પેપર 70% કરંટ અફેર્સ પર બેઝડ હોય છે, પણ એ તદ્દન ખોટી વાત છે. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. હવે દાખલા તરીકે, ઓકે, હું પોલિટીની વાત કરું. ઘણા બધા છોકરાઓને બહુ બીક લાગે પોલિટીથી. કોઈ જ બીવા જેવો સબ્જેક્ટ નથી, સખત સ્કોરિંગ સબ્જેક્ટ છે. પોલિટીની આપણે વાત કરીએ તો મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ હોય છે ને અંદર, રાઈટ? હોય છે, યસ. હવે ફંડામેન્ટલ રાઇટ્સમાં આપણને ખબર છે ભાગ 3માં આવ્યા છે. આપણે કોની પાસેથી? યુએસએ પાસેથી લીધા છે. આ સ્ટેટિક ઇન્ફોર્મેશન થઈ ગઈ આની. પછી બીજી વસ્તુ આપણે જો જોવા જઈએ તો એની અંદર કેટલા ટાઈપના રાઇટ્સ છે. બરાબર, સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વોલિટી, પછી આવશે શોષણ વિરુદ્ધ, પછી આવશે રિલિજિયસ, અને પછી આવશે સોશિયલ એન્ડ ઇકોનોમિક રાઇટ્સ. ઘણા બધા રાઇટ્સ છે. હવે હું જ્યારે પોલિટી ભણતી હોઉં ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સનો ચેપ્ટર જ્યારે હું ભણતી હોઉં મારી એમ લક્ષ્મીકાંત બુકમાંથી, ત્યારે હું જે પણ યુપીએસસી લેવલની કરંટ અફેર્સની 365 એટલે કે લાસ્ટ 1 યરલી મંથલી મેગેઝિન જોઉં છું, ત્યારે એની અંદર ફંડામેન્ટલ રાઇટ્સને લગતા જે પણ કરંટ અફેર્સ હશે એ હું જોઈ લઈશ. દાખલા તરીકે હાલમાં જ ચુકાદા ઘણા બધા આવ્યા છે આને લઈને, અને જે આપણા જજીસ છે એ લોકો પણ ઘણી બધી વસ્તુઓ બોલતા હોય છે. તો આની અંદરથી જ અમુક વિષય વસ્તુઓ જે છે એ ઇમ્પોર્ટન્ટ તરીને આવશે. જેમ કે આપણા એક્સ CJI DY ચંદ્રચૂડ સર, બરાબર, એમણે કહ્યું હતું રિટાયરમેન્ટ વખતે કે ભાઈ રાઇટ ટુ એક્સેસિબિલિટી, એટલે કે જે લોકો પણ દિવ્યાંગ છે એ લોકોને ધ્યાનમાં રાખીને બધી જ પ્રોડક્ટ્સ, બધી જ સર્વિસીસ ડિઝાઇન કરવી જોઈએ, બિલ્ડિંગ્સ ઓર એનીથિંગ, અને એ રીતે જ એ બનવી જોઈએ જેથી કરીને દરેક વ્યક્તિને સરખો એનો લાભ મળી શકે. તો આ ક્યાંક ને ક્યાંક ઇક્વોલિટી, સમાનતાના અધિકાર તરફ આપણને આપે છે, આંગળી ચીંધે છે. એની સાથે સાથે હવે વિકલાંગ લોકો પણ, દિવ્યાંગ લોકો પણ મુક્ત રીતે બધી જગ્યાએ ફરી શકે. તો એની અંદર તમારો ફ્રીડમ, રાઇટ ટુ લિબર્ટી પણ આવી ગયું. તો નાઉ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોણે કીધું, કઈ રીતે કીધું, કઈ રાઇટને એમણે એક્સપેન્ડ કર્યો છે? હાલમાં AI આવી રહ્યું છે, તો એના કારણે એક નવો રાઇટ, બીજો નવો અધિકાર ચર્ચામાં છે, જેને કહીશું આપણે રાઇટ ટુ પ્રોટેક્ટ યોર પર્સનાલિટી, જેની અંદર કોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ પણ AI કે ચેટબોટ કે સો વોટ હેપન, ઓકે વી આર ગુડ ટુ ગો, સોરી ગ્લિચ આવી ગયો હતો. સો નાવ આવ્યું છે કે ભાઈ કોઈ પણ AI
ચેટબોટ્સ કે કોઈ પણ ડિજિટલ જે પણ કાર્ટૂન કે કેરેક્ટર્સ કે કંઈ પણ બને છે એ કોઈ પણ વ્યક્તિનો ફેસ, તેનો અવાજ, તેની ડ્રેસિંગ સ્ટાઇલ કે એવી કોઈ પણ પિક્યુલારિટી જે એ વ્યક્તિને વર્ણવી શકે છે એનો યુઝ નહીં કરી શકે. ઓકે, આ રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત એડ કરવામાં આવ્યો છે. તો નાવ યુ નો કે ભાઈ આ જ જે ભણીએ છે એની સાથે જ જો તમે આ બધી વસ્તુઓ ભણી લો તો તમારું કરંટ અફેર્સ ક્યાં પતી જશે તમને ખબર જ નહીં પડે. છેલ્લા 1 યરનું કરંટ અફેર્સ ભણવાનું. ચલો આ તો મેં પોલિટીનું આપ્યું. હવે તમે મને કહો પોલિટીમાં કોઈ દિવસ કોઈ નવી વસ્તુ બનવાની? કાલે ને કાલે નવું બંધારણ બનશે? ના. બરાબર. રાષ્ટ્રપતિની ચૂંટણી આવશે તો એ ચૂંટણી જે છે એ કરંટ અફેર્સમાં આવી જશે. હવે ઇલેક્શન આવી રહ્યું છે દિલ્હીનું. ઓકે, તો ઇલેક્શન જે છે, ચૂંટણી જે છે હંમેશા ન્યૂઝમાં રહે છે. ચૂંટણી બાબતના જે પણ પ્રશ્નો છે એ આવશે. ઇલેક્શન કમિશને કંઈક નવી બાબત કીધી છે? નથી કીધી. નોટા, બરાબર, નન ઓફ ધી અબોવ. નોટા હવે એક બટન આવે છે આપણા વોટિંગ મશીનમાં, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં, ઈવીએમ્સમાં. હવે નોટા જે છે એ કઈ કઈ ચૂંટણીમાં વપરાશે? આ ક્વેશ્ચન આવે ને તો એ કરંટ અફેર્સો નથી. તો જે પણ સ્ટેટિક વસ્તુઓ ન્યૂઝમાં છે એ કરંટ અફેર્સમાં ગણાશે અને એ તમારે સ્ટેટિક પાક્કું હશે તો જ તમને આવડશે. ઘણા લોકો એવું કરે કે ભાઈ સૌથી પહેલાં હું કરંટ અફેર્સ ભણી લઉં. એવું કરાય જ નહીં. કરંટ પત્યું એટલે મારો બધો સિલેબસ પતી ગયો એવું ના હોય. તમે આવી રીતે ભણો કે સ્ટેટિક જે છે એ ભણતા જાઓ. હવે બીજું એકદમ સ્ટેટિક સબ્જેક્ટ લઈએ એટલે કે જેમાં કોઈ કરંટ હોય જ ના શકે. બરાબર. આને આપણે કહીશું આર્ટ એન્ડ કલ્ચર. હવે હું આર્ટ એન્ડ કલ્ચરની જો વાત કરું તો સાંસ્કૃતિક વારસો અને કળા, આની અંદર શું કરંટ અફેર આવવાનું? પણ ના ગાઈસ, જો કોઈ પર્સનાલિટી કે ની યુ નો વિદેશથી જો કોઈ વ્યક્તિ પાછું આવ્યું છે કે પછી યુ નો વિદેશથી કોઈ વ્યક્તિ પાછી આવી છે, એમનું સન્માન થયું છે, ક્યાં તો પછી બહુ ગ્લિચીસ છે ને આજે. ચલ કંઈ વાંધો નહીં, લેટ્સ કન્ટિન્યુ. વિદેશથી કોઈ વ્યક્તિ આવ્યા છે, ડિગ્નેટરીઝ આવ્યા છે, નરેન્દ્ર મોદીજી એમને કોઈક ભેટ આપી છે, રાઈટ. જેમ કે હમણાં G20 થઈ ત્યારે ઘણી બધી ભેટ આપી હતી. આપણી પરેડ હમણાં થઈ ત્યારે દરેક રાજ્યોએ પોતપોતાની એક થીમ મૂકી હતી. તો એ થીમ જે છે એ કરંટ અફેર્સ બની જશે. તો તમારો જે સ્ટેટિક સિલેબસ છે એક વખત જો બેઝ પાક્કો થઈ ગયો પછી ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ એક એક વસ્તુ એના કરંટ સાથે લિંક કરતા જાઓ. કારણ કે હવે ક્વેશ્ચન્સ એવા આવવાના છે અને આવે પણ છે ઘણા બધા વર્ષોથી. લાઈક છેલ્લા 2 વર્ષ એવા નહોતા આવ્યા પણ દાસા સર વખતે તો એવા જ ક્વેશ્ચન્સ આવતા હતા કે એક જ પ્રશ્નની અંદર સ્ટેટિક એટલે કે જે કરંટ નથી પણ તમારી બુકમાં મળે છે એવું એક ઓપ્શન હશે અને બીજું તમારે એને જોડવાનું રહેશે યુ નો કરંટ સાથે. ઓકે, દાખલા તરીકે એક પ્રશ્ન હતો 2-4 વર્ષ પહેલાં હતો કે X તારીખને યુનિસેફે યુનિસેફે વર્લ્ડ લેંગ્વેજ ડે તરીકે, વર્લ્ડ મધર લેંગ્વેજ ડે તરીકે યુ નો પ્રકાશિત કર્યો કે એને એવું સન્માન આપ્યું કે અનાઉન્સ કર્યો, વોટ એવર. હવે આટલું બધું કરંટ અફેર કોઈ વાંચવા બી ના જાય અને કોઈને યાદ બી ના રહે. પણ આપણને ત્યારે એ ખબર હોવી જોઈએ કે ભાઈ યુનિસેફનું આ કામ જ નથી. યુનિસેફ તો સેકન્ડ વર્લ્ડ વોર પછી જે બાળકો અનાથ થઈ ગયા હતા એની મદદ માટે બન્યું છે. તો જો તમારું બેઝિક પાક્કું હશે તો કરંટ તમને આવડશે. સો માય ફર્સ્ટ એડવાઇઝ ઇઝ બેઝિક એકદમ પાક્કું કરી લો. હું બહુ લખીશ નહીં આજે બોર્ડ પર, ઊભી વાત કરું તમારી સાથે. બેઝિક જે છે એ તમારું એકદમ પાક્કું કરી લો. એની સાથે સાથે ટોપિક વાઇઝ યુપીએસસી લેવલની કોઈ પણ મેગેઝિન આવતી હોય, જો તમે ગુજરાતી કે હિન્દી વાંચો તો દ્રષ્ટિ લઈ લો, તમને ફાવતી હોય તો, કે વિઝન લઈ લો, બરાબર. ઇંગ્લિશમાં વાંચો તો શૂન્ય લઈ લો, વિઝન લઈ લો, તમને જે મેગેઝિન ફાવતી હોય એ લઈ લો. અમારી ઇન્સ્ટિટ્યૂટ શૂન્ય આઈએસ છે એટલે હું તમને એમ કહું કે અમારા જ કરંટ અફેર્સ બેસ્ટ છે એવું જરાય પોસિબલ નથી. તમને જે પણ કરંટ અફેર્સ મેગેઝિનનું ફોર્મેટ ઇઝી લાગતું હોય, સમજવામાં આવતું હોય, ટોપિક વાઇઝ આપ્યા છે ન્યૂઝ એ હોય એ લઈ લો અને પછી ટોપિક વાઇઝ બધી જ વસ્તુઓ સરસ રીતે પતાવતા જાઓ. ક્યાં કરંટ અફેર્સ પતી જશે એ તમને ખબર પણ નહીં પડે અને તમારી એક્યુરસી ઘણી વધી જશે જો તમે સ્ટેટિકને કરંટ સાથે અટેચ કરીને ભણો છો તો. સમજાયું બધાને? હવે ઇકોનોમી છે તો બજેટનું એક ડોક્યુમેન્ટ છે, અમે અમારી ચેનલ પર પબ્લિશ કર્યું છે, બહુ જ સરસ બન્યું છે. હવે આ વર્ષે બજેટની અંદર ઓકે
નિર્મલા સીતારામનજી જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમણે તિરુકુરલમાંથી એક લાઈન કીધી છે. લાઈન છે કે જેમ એક ખેડૂત આકાશ પાસેથી વર્ષાની અપેક્ષા રાખે છે એવી જ રીતે નાગરિકો જે છે એ સરકાર પાસેથી સુશાસનની અપેક્ષા રાખે છે, ગુડ ગવર્નન્સની અપેક્ષા રાખે છે. એમાં કંઈ જ ખોટું નથી. તો હવે કેવું છે કે એવું કોઈ નથી પૂછવાનું કે નિર્મલા સીતારામને કઈ લાઈન કીધી હતી, પણ તિરુકુરલ અને સંગમ લિટરેચર આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, રાઈટ. તિરુકુરલ જે છે એટલે સાઉથ ઇન્ડિયનના જે લિટરેચરવાળા સોર્સિસ છે એ આવવાની સંભાવના ઘણી વધી ગઈ. ઓકે, તિરુકુરલ કોણે લખ્યું છે, એ કઈ વિષય વસ્તુ પર લખાયું છે, સાઉથ ઇન્ડિયન બીજા કયા લિટરેચરના ભાગ છે, આ બધી જ વસ્તુઓ આપણે જોવી પડશે. તો જ્યારે તમે સાઉથ ઇન્ડિયન ડાયનેસ્ટીઝ ભણશો ત્યારે હવે તમને આ વર્ષે એટલું ખબર પડવી જોઈએ બજેટ જોયા પછી કે મારે ભાઈ આ લિટરેચર આ વખતે પાક્કું કરવાનું છે. ઓકે, તો બીજું આ વખતે દર વખતે આપવામાં આવ્યા છે પદ્મ અવોર્ડ્સ 26 જાન્યુઆરીએ આપવામાં આવ્યા. તો પદ્મ અવોર્ડ્સ જે છે તો એના કેટલા લેવલ છે, એ અવોર્ડ જે આપવામાં આવ્યા છે એમાં લોટસના પત્તા, કયા અવોર્ડમાં કેટલા પત્તા મૂકવામાં આવ્યા છે, ધીસ ઇઝ ઓલ શુડ બી કોમન નોલેજ ટુ અસ. બરાબર, કોને આપવામાં આવ્યો છે કદાચ પૂછાય, કદાચ ના પણ પૂછાય, પણ આવો સ્ટેટિક રીતનો પ્રશ્ન પૂછાઈ જ શકે કે ભાઈ કેટલા લોકોને આપવામાં આવે છે, કઈ કઈ બાબત માટે આપવામાં આવે છે. ઓકે, સો આવી રીતે જો કરંટ અફેર્સ ભણશો, છેલ્લા એક વર્ષનું લઈ લો, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની 365 વાળી મેગેઝિન્સ હવે તો બહાર પડી ગઈ છે, તો લઈ લો, તમને જે ફાવતી હોય, જેમાં ટોપિક વાઇઝ વસ્તુઓ આપી હોય એ વાળી મેગેઝિન લેજો. અને પછી એમાં હિસ્ટ્રીની પણ આપેલી હોય છે. તો આ વખતે જે આપણા ક્રાંતિકારીઓ છે કે જે પર્સનાલિટીઝ છે એનું વર્ણન થયું છે એ જોઈ લો. પ્લસ G20 થઈ તો ત્યાંના મહેમાનો કયા કયા ઐતિહાસિક સ્થળ પર ગયા હતા એ જોઈ લો. કારણ કે બધી જ વસ્તુઓ ન્યૂઝમાં છે તો એ કરંટ અફેર્સ બની ગઈ, કોઈ જગ્યા તો નવી બની નથી, રાઈટ. G20ના જે ડિગ્નેટરીઝ હતા એ લોકો આ વખતે સાબરમતી આશ્રમ પણ ગયા હતા. તો સાબરમતી આશ્રમથી કયું સ્વતંત્ર ચળવળ ચાલુ થઈ હતી, બરાબર, એ જોઈ લો. એ ચળવળ વિશે બીજી ઝીણવટપૂર્વક બાબતો જોઈ લો. સો તમારું સ્ટેટિક જે છે એ પાક્કું કરો અને જે વસ્તુઓ ન્યૂઝમાં છે એને થોડી ઓર ઝીણવટપૂર્વક જોઈ લો. એ તમારું કરંટ અફેર્સ ઘણા અંશે પતી જશે અને તમને ખ્યાલ પણ નહીં આવે. અને યસ, રોજ જે અડધો પોણો કલાક છાપું વાંચવાની એક આદત બનાવી રાખો. તમને ખાલી એક્ઝામમાં નહીં, જીવનમાં પણ ઘણી કામ લાગશે. ઓકે દેન ગાઈઝ, ચલો દેન, આઈ વિલ સે બાય બાય ટુ ઓલ ઓફ યુ. સોરી, થોડા ગ્લિચેસ આવી ગયા આજે વિડીયોમાં, બટ પ્લીઝ ડીલ વિથ ઇટ. થેન્ક યુ વેરી મચ. અને ફટાફટ મને કહો નેક્સ્ટ વિડીયો શેની ઉપર જોઈએ છે તો આપણે કરીએ. થેન્ક યુ, બાય બાય.